આજે રવિવારનો દિવસ છે અને થોડુંક યાદગારનો દિવસ છે. આને ઉઠાન તરફ કહેતા કે આપણે દુકાને વહેલા હેઠ જવાનું એમ સાંભળે તો ખરું થોડું ઘણું આપણે. હા, હમણાં સાંભળશે. જ્યાં નો જ હસોડું મેળ આવે એમ હોય તો જ આપણે નીકળ્યા હોય ને. જે થતું છે એ હારા માટે જ થતું છે અને જે થવાનું છે એ હારા માટે થવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત તૈયાર થઈ ગયા. આજે રવિવારનો દિવસ છે અને થોડુંક યાદગારનો દિવસ છે, કારણ કે રવિવારનો દિવસ હોય ને, અમે જ્યારે આપણી શોપમાં હતા ને ત્યારે અમે રોજની માટે અમે જતા હોય ને 9:15 9:30 જતા હોય. અહીંયા માર્કેટમાં બધા એટલા વાગે આવતા હોય. રવિવારનો દિવસ હોય ને એટલે અડધો કલાક વહેલા હેરી જવાનું હોય, કેમ કે કસ્ટમર છે ને આવવાની એક બહુ મોટી આશા હોય આપણને. કારણ કે રવિવારના દિવસે બધાને રજા હોય ને ત્યારે માર્કેટ, જે સાડીની માર્કેટ હોય કે પછી લેડીઝ વેર કોઈ પણ આઈટમ હોય ને, એટલે એનો માહોલ કાંક માર્કેટનો અલગ હોય. એટલે કામ ખુશી થતી મનમાં કે હાલો આજે રવિવાર છે અને વહેલા તૈયાર થઈને આપણે શોપ ખોલી નાખી અને કમ્પ્લીટ આપણે છે ને 9:30 વાગે ને ત્યાં ઓકે કરી દઈએ. અને હર બીજા જે અઠવાડિયાના 6 દિવસ રહી છે ને એમાં આપણે 10 વાગે કમ્પ્લીટ થઈને ઓકે કરી દેતા હતા આપણે શોપ, જે આપણી દુકાન હતી ને ત્યાં. અને રવિવારનો દિવસ હોય ને એટલે આપણે 9 સવા 9 9:30 થાય ને એટલે ઓકે કરવાની, એટલે કમ્પ્લીટ કરવાની તૈયારી ફૂલ કરી લીધી હોય કે કસ્ટમરનું આકર્ષણ થવાનું હોય. અને તે દિવસ રજાનો દિવસ હોય ને તો ઘણા મળવા પણ આવતા હોય અને ખરીદી પણ કરવા આવતા હોય. અને આજે થોડું ઘણું અમારા અત્યંતાબેનને તો એકદમ ઓકે થઈ ગયું છે અને આની ધીમે ધીમે રાહત થતી જાય છે, તબિયતમાં ફેર છે. કેવું છે તબિયતમાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે. તમે પણ બધે મજામાં છો? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આળસ ચડે એ તો થાય, હમણાં 2 દી દવા બવા લઈ લે, કમ્પ્લીટ થઈ જાય એટલે થઈ જાય. શરૂ છે. આજે ટીકડી બદલાવી છે. અત્યંત કાજે ટીકડી ફેર પડે. આજે બપોરે ટીકડી પીધી છે. આમ ગરમી થઈ ને ઠંડી લાગતી જે ફ્રેન્ડશિપ ડે છે. ઓહો, એટલે ભાઈ તમે ઠેકડો મારીને પલંગે આવી ગયા એમ ને? દક્ષાબાઈ એવું છે? તારો ફ્રેન્ડ છે ને ભાઈ? કાંઈ ખબર નથી હો આપણને. અને આજે જો રવિવાર છે કે નહીં, એટલે આને ઉઠાન તરફ કહેતા કે આપણે દુકાને વહેલા હેઠ જવાનું એમ સાંભળે તો ખરું થોડું ઘણું આપણે. હા, હમણાં સાંભળશે. જ્યાં સુધી હું અને અમે રેગ્યુલર કામ ધંધે નહીં સડી જઈએ ને ત્યાં સુધી સાંભળશે. અત્યારે આપણે ગયા હતા એકાદી જગ્યાએ દુકાન જોવા ગયા હતા, એક મારા મિત્ર છે એને મને કીધું હતું અને જોઈએ, પણ જો મગજમાં આવશે તો આપણે ત્યાં ગોઠવશું ને કાડાવાળા કામે લાગશું. કામ તો કરવું જ પડશે ભાઈ, સુરતમાં એમને તો હાલશે નહીં. અને પહેલાં તો બધાને થેન્ક યુ સો મચ કે તમે જે બધાએ કોમેન્ટ કરી અને જે રિસ્પોન્સ આપ્યો, જે અમને હિંમત આપી છે, એ બદલ તો પહેલાં દિલથી તમારો બધાનો આભાર. અને એકબીજાની ખોદણી કરવી, અમુક અરવિંદભાઈના વિડીયો મારી ખોદણી કરતા હોય, કાપતા હોય, અને મારા વિડીયોમાં અરવિંદભાઈનું કાપતા હોય, તો એવું કોઈ વસ્તુ કાંઈ નહીં કરતા. આ બધું શું છે? તકદીરના ખેલ છે, નસીબના ખેલ છે. જ્યાં સુધી પાર્ટનરશિપમાં રહેવાનું હોય ત્યાં સુધી રહેવાનું હોય. અને આપણે ન પોસાતું હોય તો જ આપણે નીકળવાનું હોય ને. અને ઘણા બધા કહેતા 6 મહિના વરદી રિસ્ક લેવાનું હોય. હા, લેવાય, બધુંય લેવાય, પણ થોડુંક શું છે, આપણે નો જ હસોડું મેળ આવે એમ હોય તો જ આપણે નીકળ્યા હોય ને. આપણે પાર્ટનરશિપમાંથી કંઈ નીકળવાનો કોઈ આપણે શોખ નહોતો કે અરવિંદભાઈને કે આપણે અહીંયા બોલાવીને એને સોંપી દેવામાં આપણે કાંઈ શોખ નહોતો. પણ શું છે, અમુક એવો પછી ટાઈમ હોય ને, એવો સમય હોય અને આપણે ન પોસાતું હોય, 4 મહિનાનું ટોટલ લાગ્યું હોય અને 0-0 થઈ ગયું હોય, તો પછી આપણે પ્રેમથી નીકળી જવામાં મજા છે. આપણો સંબંધ જળવાઈ રહી અને આપણે ત્યાં આવતા જતા રહીએ ત્યાં, બીજું તો શું હોય આપણે. અને આ જો અત્યારે ઘઉં હમા કરવા મળી કા. કામ તો બધું થઈ ગયું. મેં કપડા થોડાક પડ્યા છે, બધું પાણી આવે ને ઓસાડ ને એવું બદલાઈ નાખ્યું છે. હમણાં મને ઘરમાં કામ નાખ્યું છે, કારણ કે 3 મહિનાથી મેં ઘરનું કામ ખાવ વસ્તુ કર્યું કે નહીં. 3.5 મહિના થઈ ગયા એટલે મને ઘરમાં હમણાં કામ નહીં ઉભું છે. થોડીક હાજી થઈ ગયું. બ્લાઉઝ ઢીગલો સીવવાના પડ્યા છે. અને જે બધાના બ્લાઉઝ હોય ને એ ખાસ કરીને હજે ઘણાના બ્લાઉઝ આપણે શોપે મૂક્યા છે, તો ત્યાંથી લઈ આવજો. એ છતાં ન મેળાવે તો આને અમારે બધાના નંબર આપેલા જ છે, તો ફોન કરજો
અને બ્લાઉઝ માટે અને બ્લાઉઝનું કોઈ ટેન્શન નહીં લેતા, પણ થોડાક હવે છે ને અમે થોડાક ફ્રેશ થઈ જઈએ ને પછી હવે થોડુંક કામમાં હવે મન લગાડીએ ને પછી કાંઈક મેળ આવશે. તો અત્યારે શું છે, હવે થોડુંક જમવાનો ટાઈમ થઈ ગયો છે, હાલો બપોરા કરી લઈએ અને જમી લઈ, ભૂખ લાગી ગઈ છે. તો અત્યારે છે ને ફેમિલી આપણે આવી ગયા છે ધાબા ઉપર, કારણ કે છે ને થોડોક શું આમ માઇન્ડ ફ્રેશ કરવા માટે. કારણ કે કોઈક દિવસ એવા હોય ને, સમય એવો હોય ને ત્યારે છે ને મગજમાં ટેન્શન એટલું આવી જાય ને, એટલું બધું આવી જાય ને કે ત્યારે આપણે કંઈ ખ્યાલ ન આવે આપણે શું કરવું છે એમ. તો એક તો શોપનું ટેન્શન હતું, પ્લસ જે હમણાં આપણે મંડળ નવું ચાલુ કરવાનું છે એનું ટેન્શન હતું, સભ્ય બધાને જોઈન્ટ કરવાના છે, અને પ્લસ હવે કંઈ નવો ધંધો ગોતવો એનું ટેન્શન. એટલે એક સાથે છે ને એટલું બધું ટેન્શન બધું ભેગું થઈ જાય ને તો એની કોઈ આમ મગજમાં કાંઈ ખ્યાલ જ ન આવે કે આપણે શું કરવું શું નહીં. એનું આપણે છે ને આપણે આમ કાંઈક વિચારમાં ચડી જાય ને ત્યારે આપણે કંઈ ખ્યાલ ન આવે. ધીમે ધીમે કાંઈક આડાહોળું આપણે કરીશું. અને અત્યારે ખાસ કરીને વિચાર છે 2 જણાને જવું છે ત્યારે મેલડીમાના દર્શન કરવા, નેરવાળા મેલડીમાં. ત્યાં જઈ ઘડીક કાંક એવા શાંત વાતાવરણમાં બેસી વિચાર કરીએ તો શું છે થોડુંક આમ મનમાં શાંતિ થાય અને દર્શન કરી આવી. ઘણા ટાઈમ થઈ ગયો છે, ઘણા દિવસો થઈ ગયા છે કે મેલડીમાના દર્શન કરવા આપણે નથી ગયા. તો દર્શન આગળ જો ટાઈમ થોડો ઘણો એ ફ્રી થાય ઘરેથી તો આપણે દર્શન કરી આવશું. પછી શું થયું થોડુંક મજા આવી ગઈ, થોડું મગજ છે ને ફ્રેશ થઈ ગયું. સારું ફેમિલી, આપણે છે ને મેલડીમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. હું અત્યંતા અને ઉદય. અત્યંતા છે અને ઉદય અહીંયા છે જો. અને ભીડ કેવડી છે જો, લાઈન કેવડી છે. આખી અહીંયા મેલડીમાના દર્શન કરવા માટેની લાઈન છે આ. અને રોડ ઉપરનું મંદિર છે ને એટલે ટ્રાફિકનો થોડોક ઇસ્યુ વધારે રહે. કાંઈ માતાજીના દર્શન કરી લઈને ઘડીક આટોમાં લઈને તો બહુ આનંદ થઈ જાય, મજા આવી જાય. અને હાલો દર્શન કરી તો ફેમિલી મેલડી માતાજીને દર્શન કરીને હવે રોડ ઉપર ઊભા છીએ આપણે નેરવાળા રસ્તે. અત્યંત બેનને અમારે બધાને ડોડા ખાવા હતા, એ શેકેલી મકાઈ ખાઈ લીધી. ખાધી? મજા આવી ગઈ ને? અમારો ભાઈ છે ને જમ બેઠો. ખાધી મકાઈ? મસ્ત મકાઈ હતી ને, ખાઈ લીધી છે. અમે તેને એમ કહી શેકેલા ડોડા ખાઈ લીધા, મજા આવી ગઈ આપણને. હવે જઈ ઘરે. કહારો ફેમિલી હવે છે ને આપણે ઘરે આવી ગયા છીએ, મંદિરે દર્શન કરી અને ઘરે મસ્ત બનાવી નાખ્યું શાક સાપડી, સેવ ટમેટાનું શાક, કાસું મરચું અને સાપડી શાક. મેલડીમાં મંદિરે ક્યાં મારે આવવા નક્કી હતું. બસ મારે કઈ મેળ આવ્યો ને ભાગમાં હોય તો દર્શન થાય ને. તો બેઠા બેઠા મને એવો વિચાર આવ્યો, મેં કીધું મારે સાપડી ખાવી પડે, ત્યાંથી તો કઈ લવાય નહીં. પછી હાલ આપણે બનાવી નાખીએ. બહુ હતી ને આજ ન હોય ને, આજ તાવા ન હોય એટલે ન હોય, આડેથી આપણે સાવ મને છે ને આની સાપડી બહુ ભાવે. સાપડી જો એટલે મસ્ત બનાવી નાખી સાપડી, શાક સાપડી ખાઈ લેવાની છે. મેલડીમાં મંદિર સાંભળી ગયું આ ગયા હતા એ જઈ આવ્યા. ઈ ને મંદિર ને હતા તેને જાય છે. મારો કઈ મેળ ન આવ્યો એટલે હું કંઈક હાથ થોડુંક ભર્યું બોર. પછી મને એટલો ફેર છે ને 80% ફેર છે, 20% સારું નથી. 20% હોય ને તો કારણ કે બ્લાઉઝ સીવા મળવા છે આપણે. બ્લાઉઝ બહુ બધાના ભેગા થઈ ગયા છે. કન્ટિન્યુઅર વિડીયો જોતા હોય ને જોતા રહેજો. હું બ્લાઉઝ બતાવી કોના બ્લાઉઝ આપ્યા ને એ મને મગજમાં નથી. સીવી પછી મને ખ્યાલ આવશે કોના બ્લાઉઝ છે. સાચી વાત છે. હમણાં કાંઈ છે ને હમણાં થોડોક ટાઈમ તો એવું રહે, કારણ કે શું છે આ બધું જે મગજમાં ધૂન છે જે કાંઈ આમાં હાજા માંદા થઈ ગયા ને આમ કાંઈ બરાબર જે આમ સેટિંગ નથી આવતું, મજા નથી આવતી. મને આજ મન થયું ને એટલે મેં તો મેલડીમાના દર્શન કરવા જવું છે અમારે. દર્શન કરતા હોઉં, શ્રીફળ વધરતા હોઉં માતાજીને. તો 4 મહિના પછી પહેલો રવિવાર ફ્રી હો. હા, એટલે આપણે પહેલા માતાજી મંદિરે જઈ આવીએ. હા, મંદિરે જાય આપણે અહીંયા રવિવારે બહુ મજા આવતી હતી, આનંદ થતો હતો. પણ હવે જેવું જ લાગતું, માહોલ જ કાંક અલગ હતો. મેળો હોય મેળો હોય ભરતનગરમાં.
કાંઈ નહીં. જે થતું છે એ સારા માટે જ થતું છે, અને જે થવાનું છે એ સારા માટે થવાનું છે. અને હજે મારા નસીબમાં હું લખ્યું છે હું નહીં, નથી હું જાણતો, નથી તમે જાણતા. બરાબર. આગળ જે લખ્યું છે, આગળ જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. તો કાંઈ નહીં, હાલો હવે આવી જાઓ બધા જમવા આવે. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.